રામ રામ ડાયર અને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં ને આવી હોપ મજામાં જ છે. તો મિત્રો વ્લોગ ચાલુ કર્યો છે વાડેથી વાગી રહ્યા છે 5:30 અને અત્યારે વ્લોગ ચાલુ કરવાનું કારણ આજે છે પૂનમ ને અમારે જવું છે દ્વારકા. મિત્રો દ્વારકા વાળાની દયા થઈ ગઈ આના પાસે હુકમ થઈ ગયો ફાઇનલી તમારા ભાઈનો. એટલે મેં તો વહેલું કામ પતાવી નાખ્યું બકરાનું. પછી આપણે સૂર્યાભાઈને જવાનું છે. તો તમને છે ને અહીંથી મસ્ત મજાનો ચાંદનો નજારો દેખાડો. ચેક કરો મિત્રો કેમ બાકી તે દિવસે આપણે ગયા હતા ને ઓલી પૂનમે ત્યારે છે ને દ્વારકાધીશનું મંદિર હોય ને એક્ઝિબિશન ધજા હોય ને મસ્ત મજાનો આવો જ નજારો આવતો હતો ત્યાં પાર્કિંગમાંથી. પણ ત્યારે મેં છે ને વ્લોગ નહોતો બનાવ્યો કેમ કે પાછો હું સૂઈ ગયો હતો ગાડીમાં ત્યારે મસ્તીનો નજારો આવતો હતો. અત્યારે હવે ફિલહાલ બધું કામ કરી લઈ અને પછી તમને મળું. ફાઇનલી મિત્રો તમારા ભાઈ થઈ ગયો રેડી અને સૂર્યભાઈ આવી ગયા છે ને આપણે કાવાસાકી કાઢવાની છે ને પછી એમ જણાવવાની છે હાઈવે ઉપર પાછો કાંટો ખેંચી લેવાનો છે ને એક ઉપાધિ છે ભાઈ રસ્તામાં. હે આ રે ને આ બોલ રે ને ઢીલો પડી જાય એક ઉપાધિ છે, બીજું કાંઈ ઉપાધિ છે નહીં. જ્યારે બધા જોડાઈ રહેજો બ્લોગમાં, રસ્તામાં મળીએ. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અત્યારે ખંભાળિયા હાઈવે ઉપર અને અત્યારે બ્લોગ ચાલુ કર્યો. મિત્રો આ નદી છે પણ એમાં છે ને ભેગું એવું ફળ ઉગી પડ્યું છે ને તમને એમ થાય કાંઈ નથી પણ પાણી ભર્યું છે. અહીંથી હજી બ્રિજ ઉપર ચડાવી છે. ડ્રાઈવર બદલ છે આપણે સૂર્યાભાઈ અહીંથી ગાડી લે અને હમણાં ભંગાઈ જાય તો એમનું વગર વાગે ભંગાઈ જાય. ચાલો જવા દો, કોઈ નથી વાહે. મિત્રો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પાણી પી લો. ફાઇનલી મિત્રો ચા પી નાખી છે. આપણે બ્રિજની આલી પર આવી ગયા છે. આ હાઈવે શું કહેવાય ખંભાળિયા વાળો કોટકેટ હાઈવે રહ્યો ને કોટકેટ ને શું કહેવાય હાઈકી જતી હોય વાત જેવા જેવી. અને કીધું હવે ચા પીને પાછી લલકારી મેળ દેવી હેઠ પાછી આવી જાય દ્વારકા. લીમડીની પાટી મિત્રો બરાબર ને લીમડીની પાટી ને શ્રીભાઈ. હા હું તો ખબર પડે ઓલા ચા ખૂટી જાય પણ હું વિડીયો બનાવતો રહી ચા નહીં ખૂટે. જરા બધા જોડે રહી જાય ચા પીવાનું પછી તમને મળી આવે. વાહ મુझे कुछ दिखाई नहीं दे रहा माँ. मोटा अगर 12 व्हील वाળો જાય છે મને દેખાય તને દેખાય મુझे नहीं दिखाई दे रहा. બીજો રસ્તામાં ધોળું છે ભાઈ વાત જવા દે. રસ્તો બન્યો નથી. સરકારી અધિકારીને ખાલી એટલું જ કહેવાનું કોઈ પણ બાપુને એમ નથી કહેતો કે તમે આ શું કરો રસ્તો બનાવો. જઈએ ડબરી ઉડાડતો ખટારા વાળો મોર જઈએ ને અમને બે ભાઈને મેકઅપ કરી દે. તો પછી ભગવાન ફોરી વાળો હા તું આવ્યો છે ને મોટા રોડ માં હારા છે ડબરી જઈને ઉડાડતો. આની સાઈડ કાપ દુરિયા આની સાઈડ કાપ. બેકઅપ બેકઅપ વગાડ્યો બાકી.
ફાઇનલી મિત્રો પહોંચી ગયા હે દ્વારકા. જવા દેતા ગાડી ને લગે ये लगा नहीं जाओ जाओ देते रोक्षित साहब ने कही हालियो हमने जवा दियो भाई साहब अમને જ જાય કઈ વાત જતી કેવું હતું આખા બધું ખુલ્લું ખુલ્લું હોય આ દ્વારકા બધે હવે અહીંયા આવવાનું બ્રિજ બને જન્નત મોટા કરે છે કે દબી ગયો હવે ઉતરીને જો ઊભી રાખી છે જે ઊભા રહ્યો તમારી રાહે રાહ મહેશલા ચેક કરો ભાઈ તમને દર્શન કરાવું ધજાના આપણા બાપ કાર્ય ઠાકરની ધજાના દર્શન કરી લ્યો મિત્રો. કેમ કે ત્યાં ફોન લઈ જવાની મનાય છે ને તો તમને ત્યાં અંદર જઈને દર્શન કરાવો નો ભેગું થતું મહેશલા જેવો હટાઈ લગે ઘરના ઇલા અમે નાઈ લઈ હાથ પગ ધોઈ લઈ. A few moments later. ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે અને વાગી રહ્યા છે 12 ને 10 મિનિટ થઈ છે અને હવે જવાનું આપણે રૂક્ષમાણી માતાએ કાવતરું ચાલતી ગાડીમાં ચડી ઉઠતા તેરવી તમે સાથે અહીંયા જ પાર્કિંગ કરી દીધી જો અહીંયા કણે આગળ લઈ નથી જવા દેતા નગર અમે હેઠ પુગાડતી પગત છે તો આવું કંઈક અત્યારે વ્યૂ આવે મિત્રો રજા નથી દેખાતું પણ મજા આવે લેતું જવું હા સાહેબ લે હું કઈ અહીંયા રાખું ચાલો મિત્રો જોડાય રહેજો અમે બે ભાઈ આગળ મળીએ તો હા મોટા અક્ષર દેખાડ મિત્રો તમે ખાલી માથે ચેક કરો ભાઈ આખું જોઈ લ્યો કેવું થઈ ગયું ગ્રહણ ભાઈ શું યાર થઈ ગયું છે કઈ અને આપણે આવ્યા છે રૂક્ષમાણી માતાએ દર્શન કરવા મંદિર ખુલ્લું હોય સારું પણ માથે જોરદાર જોઈ જઈએ આખું કેવું ચક્કર થઈ ગયું ને જોરદાર શું થાય કારણ શું હોય અમને ખબર નથી सूर्यभाई यही है भाई घा ने આપણે કઈ દર્શન કરી લઈશું પછી તમને મળી ये भूमि में दान करेंगे पूरा दिन का 1000 आधा दिन का 500 वे परिवार वती 1000 रुपया जलदान में भेटना नाम 200 500 1000 100 एक टेंकर का 1000 આવું કઈ મિત્રો મંદિર અને ગ્રહણ જોવો ભાઈ હજી હા હું તો ઈ જ જોઉં કઈને પબ્લિક ને ઈ જ દેખાય ગ્રહણ થયું મંદિર જોરદાર है भाई આવું કઈ વ્યૂ છે લીકો બીજી વાર હુકમ થઈ ગયો હજી એકવાર હે ને પાછું આવવાનું થાય આપણે એ પછી હું તમને હે ને જવાનું થાય ને જ્યારે રિવીલ કરી દઈ પાછું અહીંયા આવવાનું છે આપણે ટૂંક જ સમયમાં પાછો હુકમ થાય આમ ક્યાંક દેખાતો તો દ્વારકા વાળો તો કે આમ અને દયા થાય ને તો પાછા આવવાના છે આપણે તો ચાલો બધા જોડાઈ રહેજો અહીંથી કાઢી અને થોડા ફોટા શૂટ કરી લઈએ આપણે ફાઇનલી ફેમિલી નીકળી ગયા હોય રૂક્ષમાણી માતાની તો ચાલો સીધા ઘરે મિત્રો 1 ને 5 મિનિટ થઈ છે અંદર નીકળી ગયો હજી ટીસી રોડ બને છે ચાલો જોડાય રહેજો વ્લોગમાં આપણે ખાલી પૂનમ ભરવા આવ્યા હતા આપણે ને સૂર્યભાઈ ને પૂનમ ભરે લહર છે કોથરામાં તો અહીંયા પૂનમ સુધરી જાય સૂર્યભાઈ
મિત્રો પૂનમ ભરાઈ ગઈ એટલે આપણે પાછા કચેરીઓ કરવાનો હતો ઘરે. ગારો હે પણ અમારો ભાઈ માનતા નથી. હવે વાંધો નહીં, હવે આખો કોથરા વિનવાનો આવે સાથે દુનિયાના છેડે જાય ને, દુનિયાના છેડે તો આના વગર નકામું બધું. આ પાણી પી લ્યો ને એટલે તમને એમ થાય ના ભલે જ એરનું પાણી જેવું હોય પણ મીઠું હોય. અમે જ્યાં જઈએ ને એરવલ તો હોય જ. હજી આમ ક્યાંય દીવ દમણ એliko નથી ગયા ક્યારેય, પણ જાહી આપણે ટૂંક સમયમાં જાહી એવું મને દેખાય છે. અમારા ભાઈ જે આવી રીતના અમને ભેગા ભેગા હાલશે ને તો નગર અમે એના ભેગા ભેગા ભૂખ ભેગા તો થઈ જાય. ખોટું ન લગાડતો મિત્રો, અમને એને બે કાનમાં ભૂમિરા ભરાવ્યા એટલે કાંઈ સાંભળાતું હોય છે નહીં. ઓલા બાપા કોઈ વાંથી રેડ નાખી કે હા કુંડીની કા પથારી ભરવું. પાણી એટલે પાણી એમ બાકી. મિત્રો ફાઇનલી આપણે અહીંયા પાણી પીલાઈ અને પછી આપણે નીકળી અહીંથી ફાઇનલ. એવું નથી અંદાજ. આપણે ગૂગલ પે માં પડ્યા 5 રૂપિયા. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो। नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार मजाक हो रहा है। જાજુ કઈ ન મળે. 5 રૂપિયા યાર એટલામાં તો પાણી પી લે પછી તમને મળી. તો મિત્રો ફાઇનલી પાણી પી લીધું અને આ પાણી પીવાનું હેતુ ખાલી એટલું જ છે કે આપણે હે ને બીજું ઓલું આનું પાણી હોય ને તો ઓલું લાગે કેવું મોરું લાગે એટલે આપણે તરસ ના ભાંગે પછી પીતરું થઈ માંગે. એના કરતાં આપણું એ નર્મદાનું શુદ્ધ પાણી આવતું હોય પી લેવાય. આ બધું પાણી મોરું હોય આ લીધે ઇલાકાનું. પછી આ નર્મદાની લાઈન રહે ને આપણે એરિયામાં થઈને હેઠ અહીંયા લગણ આવી છે. એવું હોય તો તમને એર ગણાવી દો હેઠ રસ્તામાં ક્યાંય લગાડો, પણ તો વિડીયો લાંબો થઈ જાય. તો ચાલો બધે જોડાઈ રહેજો. હવે અમે અહીંથી ભાગી નકર હવે પછી ઘરે પહોંચતા લેટ થઈ જશે. નહીં ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે. સવારે ઊભા હતા ને એ હોટલે પીલાક્ષી ચા ને નાસ્તો કરી ભાગવાવારી કરી ઘરે. ફાઇનલી મિત્રો ખંભાળિયામાં એન્ટ્રી લઈ લીધી છે. ડ્રાઈવર તમારો ભાઈ હતો. હા તું આડો ઉતરી ગયો. તો ચાલો બધે જોડાઈ રહેજો. ઘરે પુગાડવાનો હા ભાઈ. એમાં એવું છે ને કેમેરા એમાં વિડીયો આવી જાય. બાકી રહ્યા 4 ને અત્યારે આપણે કુવાણાના પાટિયા બ્રેક કરી છે. ખંભાળિયા ત્યાંથી આપણે લીમડીની પાટી લઈ લીધી હતી. આના લગ્ન કચડતો એવું ગાડીને. હવે અહીંયા પાસે અમારે સૂર્યભાઈ ચા કાવતરી થઈ ગયું મિત્રો. હવે રિવીલ નથી કર્યા જેવું કોઈને, સીધા જેવું નથી રહેવાતું. તો એવું બધું છે ને. તમે બધા જોડાઈ રહેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો અમે ચા ટાહોડી લઈએ. ઘર નહીં પૂછે આખું લાલ થઈ ગયું ભાઈ મારી. એવું લાગે આખું ભરે છે. ફ્રીમાં પાણી છે તો પેલા એને તો ઘરે સારું છે. મિત્રો સવારે અહીંથી 500 નાખવીને ગયા આપણે. પાછું અહીંયા હોનું નાખવું ત્યાં પાછી ઘરે ભૂગશે. તો ચાલો બધા જોડાઈ રહેજો બ્લોગમાં. કાવાસાકી ક્યાં આમ જવું? એ તો એમણે જવાનું.
ફાઇનલી મિત્રો પહોંચાડી દીધી. અહીંયા અમારે હોટલ નાખવાની છે. આ વાડ કરે હા ભાઈ હોટલ. ફાઇનલી મિત્રો તમારો ભાઈ પહોંચી ગયો હોય ઘર રહી જેથી સવારે બ્લોગ ચાલુ કર્યો હતો. હું તો જવા ટાણે સૂર્યભાઈને હા એને રહી ગયા ઘરે જઈને ઉઠી ગયો સીધો. કેમ કે આઈ ખબર હે ભાઈ હું તો 5 વાગે ઉઠ્યો. 1 વાગે ઉઠ્યો ને 5 વાગે ઉઠ્યો. એનું કામ કરે સૂર્યભાઈ કે 7 વાગે જવું 8 વાગે નીકળે. વિચાર કરો અમારા સૂર્યભાઈની એટલી બેદરકારી હતી એટલે મારી આંખો ફૂલ ભરે વાત જાજે. તો આપણે મળીએ મિત્રો નવા ટોપિકમાં. આ વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ના ભૂલતા. કેમ કે પાછો હુકમ થાય એટલે આપણે પાછા નીકળી જાય અને હજ કરી જવાનું જરાક લાંબી ટ્રીપમાં. ચેનલ ઉપર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી લેજો. રામે રામ ડાયરા.